આજે આપણે ખમણ ઢોકળા બનાવીએ છીએ દિલે બહારા કિચનમાં। હવે હું બેસન, સૂજી, મીઠું, ખાંડ, હળદર અને આદુ મરચાંનું પેસ્ટ મિક્સ કરી રહી છું। આ મિશ્રણને થોડું આરામ આપવા દેવું પડશે। હવે એને ઉમેરું છું જેથી ઢોકળા ફૂલે અને નરમ બને। હવે આને સ્ટીમરમાં મૂકી દઈએ લગભગ 15 મિનિટ માટે। ઢોકળા તૈયાર છે, બહુ નરમ અને સ્પોન્જી। હવે વધારાની સ્વાદ માટે વધારું તડકો કરીએ। આ તડકું ઢોકળા પર નાખી દઈએ। ઉપરથી કોથમીર અને નાળિયેર નાખીએ। હવે ઢોકળાને સુંદર ટુકડામાં કાપી લઈએ। અમારા ખમણ ઢોકળા તૈયાર છે પીરસવા માટે।